જીપીએસસીની સ્થાપના અનુચ્છેદ નંબર 315 તેની અંદર કેટલા સભ્યો હોવા જોઈએ તેની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. તેનો નિર્ણય રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહ મુજબ કરે છે. જીપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેમને દૂર કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. અનુચ્છેદ નંબર 317 યાદ રાખવાની કે જીપીએસસીના સભ્યોની ગેરવર્તણૂક બાદ તેમને પદ પરથી દૂર કરવામાં આવે છે. યુપીએસસીના અધ્યક્ષનો પગાર મુખ્ય ચૂંટણી કમિશનર અને કેબિનેટ મંત્રી સમાન હોય છે. તે જ રીતે તેના સભ્યનો પગાર ભારત સચિવ સમાન હોય છે. ભારત સરકારના સચિવ સમાન હોય છે તેનો પગાર. અનુચ્છેદ નંબર 316 મુજબ આયોગના 50% સભ્યોનો ઉલ્લેખ બંધારણમાં આપેલો છે, જ્યારે 50% સભ્યોનો ઉલ્લેખ બંધારણમાં આપેલો નથી. અનુચ્છેદ નંબર 316 ની અંદર કાર્યકારી અધ્યક્ષની વ્યાખ્યા આપવામાં આવેલી છે. અધ્યક્ષ અને સભ્યોના પગાર ભથ્થા રાજ્યની સચિત નિધિમાંથી ચૂકવવામાં આવે છે. તે ભારિત હોય છે, એટલે કે તેની પર ચર્ચા થઈ શકે છે, પરંતુ તેના પર મતદાન થઈ શકતું નથી. આ વસ્તુ ધ્યાન રાખો. અહીં યાદ રાખવા જેવી માહિતી નંબર 1 કે જીપીએસસીના અધ્યક્ષ હોય કે સભ્ય ફરી તે જ પદ પર આવી શકે નહીં. આર્ટિકલ નંબર 321 યાદ રાખવાની કે જીપીએસસીના કાર્યક્ષેત્રમાં વધારો. આર્ટિકલ નંબર 321 નંબર 3 કે જીપીએસસી કે યુપીએસસીના જે સભ્ય હોય તેમની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. તેની જીપીએસસીના સભ્ય પૂછવામાં આવે તો રાજ્યપાલ નક્કી કરશે અને યુપીએસસીના સભ્ય પૂછવામાં આવે તો રાષ્ટ્રપતિ નક્કી કરશે કે સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ. યુપીએસસીના સભ્યનો જો કાર્યકાળ પૂરો થશે તો તે યુપીએસસીના અધ્યક્ષ તરીકે ફોર્મ ભરી શકે છે. તે રાજ્ય હેઠળની કોઈપણ નોકરીમાં અયોગ્ય ગણવામાં આવશે, એટલે કે રાજ્યની નોકરી કરશે નહીં. તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ આ તમામની ચૂંટણી લડી શકે છે. જીપીએસસી સંબંધી આટલી માહિતી મોસ્ટ આઈએમપી ગણવામાં આવે છે, જે વિધાન સ્વરૂપે પૂછવામાં આવે છે. નેક્સ્ટ આપણે યુપીએસસી વિશે માહિતી મેળવીશું.